ભારે વરસાદમાં સામરોદના સરપંચની જાબાંજી, લોકોના જીવન બચાવ્યા. પ્રજાપંખ સચિન નો અહેવાલ. સામરોદ ગામમાં મંગળવારના રોજ થયેલા ભારે વરસાદથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. ગામના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને જીવના જોખમ સાથે વીજ પ્રવાહ બંધ કરવા સરપંચ સુલેમાન ખાને પોતાની ટીમ સાથે પાણીમાં ઉતરવાનું નક્કી કર્યું. સચિન નજીક આવેલ સામરોદ ગામમાં ભારે વરસાદને કારણે 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું. બલેશ્વર ખાડીમાં પૂર આવી જતા ગામમાં પાણી ઘૂસ્યા. ગામના સરપંચ સુલેમાન ખાને પોતાની સુરક્ષા અને પોતાના મિત્ર અવ્વલ કડિયા નસરીન બેન સાથે 3-4 ફૂટના પાણીમાં જઈને વીજ પ્રવાહ બંધ કર્યો. મોબાઈલમાં પ્રજાપંખને સુલેમાન ખાને વાત કરી કે, મને વિલેજસ માટે કંઈક કરવું હતું. જો સમયસર કરંટ બંધ ન કરતો તો જીવતંત્રને ખતરો હતો. જિંદગી જોખમમાં મૂકીને પણ આ કામ કરવું પડ્યું. આમ, સુલેમાન ખાને પોતાના મિત્ર સાથે ડીપી સુધી જઈને કરંટ ઉતાર્યો, તાર કાપ્યા અને લોકોના જીવને બચાવ્યા. તેમણે DGVCLને ફોન કરીને આ પરિસ્થિતિની જાણ કરી હતી, પરંતુ તેઓ સમયસર પહોંચી શક્યા નહીં, એટલે તેમણે જાતે જ આ કામગીરી કરી. સુલેમાન ખાનની આ કામગીરીને અનેકો દ્વારા વખાણવામાં આવી રહી છે. જો દરેક ગામને આવા જાબાંજ સરપંચ મળે તો કેટલાય જીવ બચી શકે છે. આવી જ માહિતીઓ માટે જોડાયેલા રહો અમારી ચેનલ પ્રજાપંખ સાથે. પ્રજાપંખ આ બહાદુર કાર્યને સલામી આપે છે. આપણે બધાને આથી પ્રેરણા લેવી જોઈએ. આભાર.